જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે આજે સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો। ગુજરાત રાજ્ય જેલ ડીજીપી ડોક્ટર રાવની સૂચના અને માર્ગદર્શનથી રાજ્યમાં બંદીવાન ભાઈઓ અને બહેનો માટે ટીબી, HIV, હિપેટાઇટિસ તેમજ સિફિલિસ તેમજ અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે તે સંદર્ભે આજે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય ડોક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ DK પરમાર ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક માહિતી આપી હતી। આરોગ્ય કેમ્પમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સિજલ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલીના મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ ગુપ્તા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેથી SI રાજુભાઈ રાઠવા, રાહુલ ઠક્કર સહિતની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટાઉદેપુર આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા સબ જેલ અધિક્ષક સાહેબ શ્રી અને અમારા DTO જે ભરત ચૌહાણ સાહેબ સાથે અમે એક અર્બન હેલ્થ ટીમ વતી સબ જેલના જેટલા બી કેદી ભાઈઓ છે, આશરે 150 જેટલા લાભાર્થીઓ છે અહીંયા, તો એમાં આપણે વર્લ્ડ નેશનલ એડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી હાઈ રિસ્ક ગ્રુપ જે ખરેખર જેને TB હોવાનું જોખમ છે, HIV વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિસીઝ થવાનું જોખમ છે, તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું વખત નિદાન કરવાનું થાય છે। તો એ આપણે એ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જેલના અધિક્ષકના માધ્યમથી તમામ કેદી ભાઈઓનું અમે આજે HIVનું સ્ક્રીનિંગ, હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ, સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે। સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સપનું છે કે TB મુક્ત ભારતને ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપનું આપણે TBનું નિદાન કરવાનું થાય છે, તો એનું પણ અમે સંયુક્ત ઉપક્રમે આજે આ કેમ્પનું આયોજન કરી તમામ અહીંયા કેદી ભાઈઓને આજે અમે સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે। તો એમાં મહત્તમ અમે 100થી વધારે લાભાર્થીઓને આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સબ જેલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રીનું આમાં યોગદાન રહ્યું છે। અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આજે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે। જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિદાન કરી અને તરત જ એમને આપણે સારવાર પર મૂકવાનું અને આવનાર દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે। એમાં આપ સૌનો સહકાર બદલ આપ સૌનો આભાર માનું છું। થેન્ક યુ। જેલ વિભાગના DGP માનનીય શ્રી રાવ સાહેબની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર સબ જેલ ખાતે તમામ બંદીવાનોના TB, HIV, સિફિલિસ અને હિપેટાઇટિસના સ્ક્રીનિંગ ટેસ્ટિંગ માટેનું કેમ્પ રાખવામાં આવેલ હતો। આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત રહી તમામ કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે। તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ બંદીવાનોને પોતાના આરોગ્ય વિશે જાગૃત રહેવા માટે જરૂરી સૂચનો કરેલ છે। નામ